કેમ છો મારા વહાલા ધુરંધરો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં અને લાવ્યો છું તમારી માટે 30 દિવસનો માસ્ટર પ્લાન. કે હા, આપણો વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ ગણાતો વિષય અંગ્રેજી. એ અંગ્રેજી વિષયને 30 દિવસમાં જો કવર કરવો હોય, 30 દિવસમાં કમ્પ્લીટ કરવો હોય, 30 દિવસમાં પૂર્ણ કરવો હોય, આ માસ્ટર પ્લાન સાથે કામ કરો, આ સ્ટ્રેટેજી સાથે કામ કરો એટલે 100% 80 માંથી જે છે 80 ગુણ લાવવાની તૈયારી તમે. વહાલા વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોના મનમાં મૂંઝવણ હોય છે. અમને કમેન્ટ સેક્શનમાં વિદ્યાર્થીઓ જણાવે છે, સર આખું વર્ષ જે છે અમે ગણિત અને વિજ્ઞાનને વધારે મહત્વ આપ્યું છે, અંગ્રેજી વિષયને એટલું બધું મહત્વ નથી આપી શકતા, તો હવે શું? સર ખબર પણ ના પડીને એક્ઝામ એટલી બધી નજીક આવી ગઈ, હવે ડર લાગે છે, હવે શું કરું? હાલના સમયમાં સર્કમસ્ટાન્સીસ છે, હાલના સમયના ઘણા બધા કેસીસ એવા આવે છે કે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું બંધ કરી દે છે, કોચિંગ જવાનું બંધ કરી દે છે, લાઈવ જોડાવાનું બંધ કરી દે છે, ડરી ગયા છે. નથી ભણાતું, નથી થતું. આ બધી મૂંઝવણો, આ બધા સવાલોનો અંત આજે આ વિડીયોમાં આવશે. તમારા અંગ્રેજી વિષયની જે કાંઈ પણ તકલીફ છે, અંગ્રેજી વિષયના જે કાંઈ પણ તમને મૂંઝવણો છે કે સર હવે આગળ શું કરવું, એ બધા સવાલોનો જવાબ તમને આ વિડીયોમાં મળશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બનેલા રહેજો. અને જેણે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, જરાક બધા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. નથી તેમને આવનારા વિડીયોઝ, આવનારી નોટિફિકેશન જે છે ટાઈમ ટુ ટાઈમ, સમયસર બધાને સમયસર મળતી જાય. તો ચાલો કરું વિડીયોની શરૂઆત, પણ એની પહેલા એક ખાસ નોંધ. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણો ઇંગ્લિશ વિષય છે ને, આ એક વિષય નથી, આ એક ભાષા છે, એક લેંગ્વેજ છે. બરોબર? વિષય હોય ને, વિષયને ભણવાનો હોય, લેંગ્વેજને ખરેખર સમજવાની હોય. બરોબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. લેંગ્વેજને સમજવાની હોય, લેંગ્વેજના ઇમોશન્સ જાણવાના હોય, એનું ભાષાંતર શું થાય છે, એ ખરેખર લેંગ્વેજમાં, એ પાઠમાં કે યુનિટમાં કે એ પોયમમાં કહેવા શું માંગે છે, એની સમજૂતી લેવાની છે. અને પછી એના આધારે જ આપણને સવાલ જવાબ પૂછાય છે ને. બરોબર? આપણું ઇંગ્લિશ પેપર છે ને વહાલા વિદ્યાર્થી મિત્રો, ચોખ્ખા શબ્દોમાં કહું છું, આપણું ઇંગ્લિશ વિષયનું પેપર માર્ક્સ સ્કોરિંગ પેપર છે. અને જે આમાં મહેનત નથી કરતું એના ઓલ ઓવર રિઝલ્ટને પાડતું પણ પેપર છે. આપણું ઇંગ્લિશ વિષયનું પેપર જે છે માર્ક્સ સ્કોરિંગ પેપર હશે. એમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવશો, પણ જો એમાં મહેનત નહીં કરી હોય ને, તો ઇંગ્લિશના પેપરની અસર આખા પરિણામમાં દેખાશે. ખરેખર છે, હકીકત છે. એક વસ્તુ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો, ઘણા જે કહેવાય કે જે અલગ બોર્ડમાં ભણતા હોય એવા વિદ્યાર્થી મિત્રો આપણા 10મા ધોરણના ઇંગ્લિશના ઓપન ટેક્સ્ટબુક એક્ઝામ કહે છે. ભાઈ સો કેમ એવું? એનું કારણ એક છે કે આપણા ઇંગ્લિશના પેપરમાં પેરેગ્રાફમાંથી સવાલ જવાબ, ડેટામાંથી સવાલ જવાબ, ઇન્ટરવ્યુમાંથી સવાલ જવાબ પૂછાય છે. આપણું ગ્રામર પણ એટલી સહેલી રીતે પૂછાય છે કે એમાં તમને ઓપ્શન આપેલા હોય છે, વિકલ્પો આપેલા હોય છે, જેમાંથી તમારે યોગ્ય વિકલ્પ ખાલી પસંદ કરવાનો હોય છે. તો તમારે જે કહેવાય કે એના જે વાક્ય રચનાઓ હોય, એના જે શોર્ટ વર્ડ્સ હોય, એના જે કી વર્ડ્સ હોય, માત્ર એટલું જ યાદ રાખવાનું. અને ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હોય છે કે સર અમારે અંગ્રેજીમાં વાંચવું શું? આ બહુ મોટો સવાલ છે કે સર આવતીકાલે વિજ્ઞાનનું પેપર હોય તો અમે વિજ્ઞાનના પુસ્તકો લઈને બેસી જઈએ, બરોબર, વાંચીએ, સમજીએ, બરોબર. ગણિત હોય તો ગણિતમાં દાખલા ગણીએ, સામાજિક વિજ્ઞાન છે એમાં પણ વાંચીએ, ગુજરાતી છે એમાં પણ પાઠ્યપુસ્તક છે એમાં પણ વાંચીએ. પણ સર અંગ્રેજીમાં શું વાંચવાનું, અંગ્રેજીમાં વાંચવું શું? આ એક બહુ મોટો સવાલ છે ને. એ મોટા સવાલનો જવાબ પણ તમને આ વિડીયોમાં જ મળશે કે તમારે ક્યારે અને શું વાંચવાનું છે. આ 30 દિવસના પ્લાનની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો, સેટ યોર ટાઈમ ટેબલ. તમારે આ 30 દિવસનો ટાઈમ ટેબલ આજથી જ બનાવવાનું છે. અને 30 દિવસની અંદર તમે આખો વિષય કયો, આખો આપણો ઇંગ્લિશ વિષય જે છે સંપૂર્ણપણે કવર કરી નાખશો, એની મારી જ ગેરંટી છે. એ જવાબદારી હું લઉં છું. 80 માંથી 80 ખાલી લખવા માટે નથી લખ્યું. આ લેવલની મહેનત કરી હોય તો 80 માંથી 80 ગુણ તમે 100% મેળવી જ શકો. તો ડે 1 થી માંડીને ડે 30 સુધી તમારે કેવી મહેનત કરવાની, ચલો આજે જણાવી દઉં. સૌથી પહેલા ડે 1, પહેલી વારી ટેક્સ્ટ બુક. ડે 1 ની અંદર યુનિટ નંબર 1, 2, 3,
ડે 2 યુનિટ નંબર 4, 5, 6 અને ડે 3 યુનિટ નંબર 7, 8, 9, 10. જો કંટાળો ન આવે અને આ વિષય પ્રત્યે રસ ભાવના જાગે એટલા માટે એક દિવસમાં માત્ર 3 થી માંડીને 4 જ યુનિટ તમને ફાળવેલા છે. કરવાનું શું? સૌથી પહેલા ટેક્સ્ટ બુક લેવાની, યુનિટ ખોલવાનું, યુનિટનું વાંચન પહેલા સંપૂર્ણપણે ઇંગ્લિશમાં કરી નાખવાનું. બરોબર? ઇંગ્લિશમાં આખું યુનિટ ખાલી વાંચી નાખવાનું. યુનિટનું વચાઈ જાય પછી બીજી વાર યુનિટને વાંચવાનું ભાષાંતર સાથે. બરોબર? કે હાલો પહેલી લાઈન વાંચી છે એનું ભાષાંતર શું થાય, બીજી લાઈન વાંચી છે એનું ભાષાંતર શું થાય. કારણ શું છે? યુનિટની સ્ટોરી આપણને મગજમાં યાદ તો હોય, ફરીવાર થોડુંક રિમાઇન્ડ થઈ જવું જોઈએ. બરોબર? આ યુનિટનું વાંચન તમને શોર્ટ નોટ, પેરેગ્રાફ વાળા સવાલ જવાબ અને ખાસ સૌથી વધારે ટ્રુ ફોલ્સમાં ઉપયોગી. એટલે ટેક્સ્ટ બુક થી શરૂઆત કરવાની, ચોપડીથી શરૂઆત કરવાની. ટેક્સ્ટ બુકના જેટલા યુનિટ છે, ડે 1 ની અંદર 3, ડે 2 ની અંદર બીજા 3 અને ડે 3 ની અંદર બીજા 4 યુનિટ આવી રીતે વાંચી લેવાના. અને હા, આ જે ટાઈમ ટેબલ આપું છું વાલા વિદ્યાર્થી મિત્રો, એને ફોલો કરવાની સ્ટાઇલ એક છે કે બધું એક સાથે નથી કરવાનું. બરોબર? બાકી હું તો લખવા માટે લખી નાખું ડે 1 1 થી 10 યુનિટ. નો થાય ને કરાય નહીં. ધીમે ધીમે અને વ્યવસ્થિત એક એક લાઈન, એક એક શબ્દ વાંચીને સમજીને વાંચવાનો છે, અભ્યાસ કરવાનો છે. આમાં રસ જાગવો પડે, આમાં કંટાળો આવવો ન જોઈએ. જો એક દિવસમાં તમે 10 એ 10 યુનિટ વાંચી નાખો, એક દિવસમાં 10 એ 10 યુનિટ વાંચી નાખો તો શું થાય? શરૂઆતના પહેલા 2 યુનિટ, પહેલા 3 યુનિટ તમે વ્યવસ્થિત વાંચો, પછીના પાછલા યુનિટ આ તો આવડે, ચાલો હાલો 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 આગળ, આમાં ક્યાંય ન પૂછે, હાલો હાલો આગળ. બધા યુનિટને સમાન મહત્વ આપવાનું. ઓકે, ડે 1 ની અંદર 3 યુનિટ ટેક્સ્ટ બુકના સંપૂર્ણ વાંચી લેવાના, ભાષાંતર સાથે ટોટલ 2 વાર વાંચવાના છે. યુનિટ 2 ની અંદર પણ બીજા 3 યુનિટ સંપૂર્ણ ભાષાંતર સાથે અને સમજૂતી સાથે વાંચવાના છે. અને ડે નંબર 3 ની અંદર 7, 8, 9, 10. ડે 4 જેમાં તમારે પોયમ વાંચવાની છે. પોયમ 1, 2, 3 ને 4, ચારે 4 પોયમ જે છે બહુ નાની પોયમ છે. નાની પોયમની સમજૂતી, ભાષાંતર બધું એક સાથે મોઢે કરી નાખવાનું. ખાસ કરીને આ પોયમની અંદર તમને જે છે મીનિંગ પૂછાય છે. પોયમ વાળા જે સવાલ જવાબ આવે છે ને એની અંદર ઘણી વખત તમને મીનિંગ પૂછાય છે. ગ્રોઈંગ યોર વિંગ્સ મીન્સ, બરોબર? તો એના મીનિંગ વાળા ક્વેશ્ચન આન્સર, એના મીનિંગના સવાલ જવાબ જે છે તમારે ત્યારે ને ત્યારે વાંચી લેવાના. અને ટેક્સ્ટ બુકની અંદર પોયમની નીચે ગ્લોસરી આપેલી હોય છે, તમને ખ્યાલ હશે. આપણા યુનિટમાં પણ આપેલી હોય છે ગ્લોસરી, પણ પોયમની ગ્લોસરી વધારે મહત્વની છે કારણ કે એમાંથી જે છે તમને નિયરેસ્ટ મિનિંગ અથવા તો સિનોનિમ જે છે પૂછાઈ શકે. તો એટલા માટે એની ગ્લોસરીનું પણ વાંચન કરવું. ડે નંબર 4 પોયમ વાંચવાની, 4 એ 4. ડે 5 જેમાં તમારે શોર્ટ નોટ લખવાની. હવે આ વસ્તુ બહુ અઘરી છે એમ કહે છે ઘણા કે સર શોર્ટ નોટ આવડતી નથી, શોર્ટ નોટ યાદ રહેતી નથી. આ તો બહુ મોટી મૂંઝવણ છે. તો સૌથી પહેલા શોર્ટ નોટ આખી લખવાની, આખી એકારે ગોખવાની જરૂર નથી. તમે આખી શોર્ટ નોટ એક સાથે મોઢે કરવાનો પ્રયત્ન કરશો, ક્યારેય એટલે ક્યારેય સફળ થશો નહીં. ક્યારેય નહીં થાય, કોઈ દિવસ સફળ નહીં થાય. હા, યાદ રહેશે, ગોખાશે, પણ બહુ લાંબા સમય માટે નહીં. એ બહુ ટૂંકા સમય માટે તમને યાદ રહેશે. મેં તો એવું જોયું છે ઘણી વખત કે કહેવાય કે વિદ્યાર્થીઓને છે ને ખબર પડી જાય આવતીકાલે જે સ્કૂલમાં જે રાઉન્ડ ટેસ્ટ લેવાનું છે ને એમાં કઈ શોર્ટ નોટ ક્યાંકથી એને ખબર પડી જાય છે. રજિસ્ટર પેપર પડ્યું એમાં અથવા તો ખાલી અટકળો માર્યો હોય એટલે એ વિદ્યાર્થી જે ઘરે જઈને 10 વાર મોઢે કરી નાખે, 2 વાર લખી નાખે અને પછી એક્ઝામમાં આવીને જે છે શોર્ટ નોટ લખી નાખે અને એવું ગણે મને શોર્ટ આવડી ગઈ. નહીં, તમને આવડી નથી. ભલે તમે મોઢે લખી તોય તમને આવડી નથી, તમે ગોખી હતી. તમે શોર્ટ નોટ ગોખી હતી. એ ગોખેલું કેટલા ગાળા માટે યાદ રહે? ટૂંકા ગાળા, બહુ જ શોર્ટ ટર્મ માટે યાદ રહે છે. હા કે ના? સાચું કે ખોટું? રહે છે ને? તો બસ એ જ વાત છે. ટૂંકા ગાળા માટે યાદ રાખવેલું આપણે ટૂંકા ગાળા માટે યાદ રાખવું નથી. લોંગ ટર્મ માટે ટ્રાય કરો. આપણે હમણાં આગળના ડે ની અંદર ડે 1, 2, 3 ની અંદર ટેક્સ્ટ બુક વાંચન કરી નાખી છે, ટેક્સ્ટ બુકની સમજૂતી લઈ લીધી છે.
શોર્ટ નોટ છે તો શોર્ટ નોટની નીચે સવાલો કે શોર્ટ નોટની નીચે મુદ્દા આપ્યા હોય એ મુદ્દા આધારિત વાક્ય આપો અથવા તો જે સવાલ આપ્યા હોય સવાલના માત્ર જવાબ લખી નાખો. શોર્ટ નોટના 3 માંથી 3 ગુણ તમને પૂરા મળશે. શોર્ટ નોટ આવી રીતે તૈયાર કરવાની છે. બરોબર, હું એમ કહું છું, એક સલાહ આપું છું કે કોઈ પણ યુનિટને, હા, બોર્ડના છેલ્લા 8 વર્ષના પેપર જોઈ લેવાની છૂટ, કોઈ પણ યુનિટ બાકી રહેતું નથી. બધા યુનિટમાંથી શોર્ટ નોટ પૂછાય જ છે. તો 1 થી 10 પાઠના જેટલા પણ શોર્ટ નોટ આવે છે, જેટલી પણ શોર્ટ નોટ આવે છે, બધી શોર્ટ નોટને આવી રીતે તમે જે છે સવાલના જવાબ યાદ રાખીને તૈયાર કરી શકો. અને હા, હજી પણ આમાં કહી દઉં, ઘણા વિદ્યાર્થી મિત્રો અમુક શોર્ટ નોટ બહુ અઘરી લાગે છે, પણ એ છે નહીં. પાયરોટેકનિક્સ, બ્લેક પાવડર, કચ્છ, દેવ્યાની, પછી જે એન્ડ ઓફ ધ સ્ટોરી, ટેસ્ટ ઓફ ટ્રુ લવ, આવી બધી શોર્ટ નોટ જે છે વહાલા વિદ્યાર્થી મિત્રોને ઘણાને બહુ અઘરી લાગે છે. પણ એકવાર વાંચો તો ખરા, એકવાર સવાલના જવાબ સાથે કમ્પેર કરો, જેટલા મુદ્દા આપ્યા હશે એવડી શોર્ટ નોટ થતી હશે, વખત એવું બનશે. એટલે અઘરી લાગે છે પણ એ છે નહીં, એને ખાવ આમ કાઢી નો નાખતા, ઈ જ પૂછાણી તો શું કરશો? ઓકે, તો શોર્ટ નોટ માટે આ ડે 5 ફાળવેલો છે. ડે નંબર 6 જેમાં તમારે ટ્રુ ફોલ્સ તૈયાર કરવાના. હવે સર ટ્રુ ફોલ્સ તૈયાર કરવા માટે, તો ટ્રુ ફોલ્સ તૈયાર કરવા માટે તમારી પાસે જેટલા સાહિત્ય હોય, હા, તમારે આખું વર્ષ તમે જે છે ભણ્યા છો એટલે તમારી પાસે લગભગ ઢગલાબંધ સાહિત્ય હશે. તો જેટલા સાહિત્યમાંથી જેટલા ટ્રુ ફોલ્સ આવ્યા છે ને બધા ટ્રુ ફોલ્સ મોઢે કરવા. જેટલા પેપર સેટ ભણ્યા હો, જેટલા સાહિત્ય ભણ્યા હોય, એ બધા સાહિત્યના જેટલા પણ ટ્રુ ફોલ્સ છે બધા ટ્રુ ફોલ્સ એકવાર વાંચી લેવાના. અને પછી યુનિટમાંથી પર યુનિટ 10 ટ્રુ ફોલ્સ જાતે બનાવવાના. કેટલા ટ્રુ ફોલ્સ? 10 ટ્રુ ફોલ્સ જાતે બનાવવાના. એટલે ટ્રુ ફોલ્સ નું ચેપ્ટર પૂરું થયું. ટ્રુ ફોલ્સ જાતે બનાવવા માટે તમારે ફરીવાર પાઠને એકવાર વાંચવો પડશે, ફરીવાર યુનિટને એકવાર રિવાઇઝ કરવો પડશે. બરોબર છે? એટલે તમે 10 ટ્રુ ફોલ્સ ફરીવાર બનાવો એવી મારી આશા છે. તો આ 6 દિવસનો પ્લાન તૈયાર છે. સાતમા દિવસે ઉપાડવાના છે ક્વેશ્ચન આન્સર ફ્રોમ પેરેગ્રાફ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા હસતા હશે, સર આ તો આવડે ને યાર, કેવી વાત કરો છો, ધોરણ 6 થી ભણતા આવ્યા છીએ. છઠ્ઠાથી નહીં, પાંચમાંથી કા? હા સર, પાંચમામાં તો થોડું જ હતું, બહુ જાજુ નહોતું. પણ છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 4 વર્ષ થયા. સર પેરેગ્રાફ વાળા સવાલ જવાબ અમને આવડે છે. આપણે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ યુનિટમાંથી 10 ગુણના પૂછાય છે. કેટલા ગુણના? 10 ગુણ. એ 10 ગુણના સવાલ જવાબમાંથી જો આપણો અડધો માર્ક્સ કપાતો હોય ને, તો પણ હું કહું છું એ ક્ષતિ છે, તો પણ એ ભૂલ જ છે. તમે જે ટોપિકને 4 વર્ષથી ભણો છો ને આ 5મું વર્ષ છે, બરોબર, 4 વર્ષ ભણી ગયા છો ને આ 5મું વર્ષ છે, અને જો તોય એ ટોપિકમાં તમારે અડધો માર્ક્સે કપાય તો એ રોંગ જ કહેવાય. કયા પ્રકારની વાક્ય રચના વાપરવી, તો એક ટ્રીક શીખવાડી દઉં. સવાલમાં જો ડુ હોય તો જવાબમાં ક્રિયાપદનું મૂળરૂપ, સવાલમાં જો ડીડ હોય તો જવાબમાં ક્રિયાપદનું ભૂતકાળ V2, અને સવાલમાં જો ડઝ હોય તો જવાબમાં ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ એટલે કે V5 કરવાનું હોય છે. અને મોટા ભાગે આવી ભૂલોના કારણે જે છે તમારા અડધા માર્ક્સ કપાઈ જાય છે. તમારી પાસે સવાલ હોય છે, પેરેગ્રાફમાંથી જવાબ પણ દેખાય છે, જવાબ તમે લખો છો છતાં પણ અડધો માર્ક્સ કપાય છે, એનું કારણ આવી ભૂલ. તો એ ભૂલોની પ્રેક્ટિસ કરવાની છે. કમસે કમ 50 સવાલ જવાબ. કેટલા? કમસે કમ 50 સવાલ જવાબ અલગ અલગ યુનિટમાંથી જે છે લખવાના, અને એના જવાબ લખવાના, એકવાર લખી જોવા. ડે 8 જેની અંદર તમારે ક્વેશ્ચન આન્સર ફ્રોમ પોયમના ક્વેશ્ચન આન્સર લખવાના છે. એ દિવસે પોયમમાંથી ખાસ કરીને મીનિંગ પૂછાય છે. કે આ લાઈનનો મીનિંગ શું થાય, અથવા તો આવો શબ્દ છે એનો મીનિંગ શું થાય. શબ્દના મીનિંગ અને લાઈનના મીનિંગ ઘણી વખત પૂછાય છે, જે વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝ કરે છે. એ મીનિંગના ક્વેશ્ચન આન્સર એકવાર લખી નાખો, મોઢે કરી નાખો, એટલે પોયમના ક્વેશ્ચન આન્સરના 3 ગુણ આપણને આરામથી મળી જાય. ધેન આફ્ટર છે ઈમેલ રાઇટિંગ. યસ, ઈમેલ રાઇટિંગ. ડે 9 ની અંદર તમારે ઈમેલ રાઇટિંગ. હવે જો ઈમેલ રાઇટિંગના 2 પ્રકાર પડે છે, ફોર્મલ ઈમેલ અને ઇનફોર્મલ ઈમેલ. જે ફોર્મલ ઈમેલ હોય જેમાં તમારે તમારા પ્રિન્સિપલ સરને, કે તમારા કોઈ ક્લાસ ટીચર હોય છે, તમારા જે નેબર હોય છે, એને તમારે ઈમેલ લખવાના હોય છે, કોઈ રિક્વેસ્ટ કરતી બાબતે, કોઈ કમ્પ્લેન કરતી બાબતે. અને ઇનફોર્મલ ઈમેલ હોય છે કે જેમાં તમારે તમારા ફ્રેન્ડને, ભાઈ બહેનને, માતા પિતાને ઈમેલ લખવાના હોય છે. તો બંનેના ફોર્મેટ એક બનાવી રાખો.
કે જો ઇનફોર્મલ ઈમેલ પૂછાશે તો આવી રીતે ઈમેલ લખીશ અને ફોર્મલ ઈમેલમાં હું આવા શબ્દો વાપરીશ. કમસે કમ 5 ઈમેલ એ દિવસે. કેટલા ઈમેલ? 5 ઈમેલ લખીને તૈયાર કરો. બરોબર, ઈમેલ રાઇટિંગના આપણા કુલ 5 ગુણ છે, તો 5 ઈમેલ લખીને તૈયાર કરો. ડે નંબર 10 ની અંદર રિપોર્ટ રાઇટિંગ. હવે રિપોર્ટ રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ મેં બે લખ્યું છે. કારણ શું? તો જો આપણી બોર્ડના પેપરની જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં રિપોર્ટ રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ બંને અથવામાં પૂછાય છે. પણ એવું નોંધવામાં આવ્યું છે કે મોસ્ટ ઓફ 70% મોર દેન 70% પણ વધારે પડતા વિદ્યાર્થીઓ માત્ર ઈમેલ રાઇટિંગ ઉપર ફોકસ કરે છે. ઈમેલ રાઇટિંગને વધારે મહત્વ આપે છે, રિપોર્ટ રાઇટિંગને નથી આપતા. હવે બંને તો અથવામાં સવાલો પૂછાય છે, એટલે એમાં તો કઈ વધારે ચિંતાનો વિષય છે નહીં. તો જેને ઈમેલ રાઇટિંગ જ લખવું છે, બરોબર, જેને ઈમેલ રાઇટિંગ જ એક્ઝામમાં લખવું છે, એવો ટાર્ગેટ છે કે એક્ઝામમાં આપણે ઈમેલ રાઇટિંગ જ લખવાનું થાય છે, રિપોર્ટ સામું જોવાનું નથી થતું, તો એને ઈમેલ માટે બીજો દિવસ, ડે નંબર 9 અને ડે નંબર 10, આ 2 દિવસમાં તેમણે ઈમેલ રાઇટિંગ કમ્પ્લીટ કરવાનું છે, ફિનિશ કરવાનું છે, પૂર્ણ કરવાનું છે. અને એકેય શબ્દ જો છેલ્લે યોર્સ ફેથફુલી લખતા હો, યોર સિન્સિયરલી લખતા હો, તો એના સ્પેલિંગ, કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તો એ બધાના સ્પેલિંગ આ 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જવા જોઈએ. એટલે ઈમેલ હવે સીધો ક્યારે એક્ઝામ ટાઈમે જોવાનો થાય. અને જે રિપોર્ટ રાઇટિંગ લખવાના છે, તો એના માટે રિપોર્ટ રાઇટિંગ માટે દિવસ ફાળવેલો છે. ઇનડાયરેક્ટ સ્પીચ મોઢે કરી શકો તમે એ દિવસે. રિપોર્ટ રાઇટિંગ માટે જે ભૂતકાળના વાક્યો લખવાના હોય, તો ભૂતકાળની વાક્ય રચનાઓ તમે જોઈ શકો. લખેલા રિપોર્ટ જે છે એનો તમે અભ્યાસ કરી શકો. રિપોર્ટ રાઇટિંગ એ દિવસે. 11મા દિવસે પિક્ચર ડિસ્ક્રિપ્શન. હવે પિક્ચર ડિસ્ક્રિપ્શન, ચિત્રના વર્ણન માટે એક સરસ મજાની ફોર્મેટ આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગઈ છે કે ભાઈ પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવું કઈ રીતે. અને હા, વચ્ચે વચ્ચે વિડીયો પણ આવશે કે જે દિવસે તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન સમજાવવામાં આવશે કે કેવી રીતે લખવામાં આવે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ રીતે પિક્ચર ડિસ્ક્રિપ્શનની પણ સમજૂતી તમારે મેળવવાની છે કે કેવી રીતે ચિત્રનું વર્ણન કરવાનું. ક્વેશ્ચન આન્સર ફ્રોમ બ્લેક બક. બ્લેક બકના સવાલ છે. ડે નંબર 12 ટોપિક છે શું? ક્વેશ્ચન આન્સર ફ્રોમ બ્લેક બક. બ્લેક બકમાંથી સવાલ જવાબ. ધ બેસ્ટ ટોપિક છે, ધ બેસ્ટ ટોપિક. આ મુદ્દો એવો છે કે બ્લેક બકના સવાલ જવાબ. સર, બ્લેક બકના સવાલ જવાબમાં હોય શું? પેરેગ્રાફ આપ્યો, એમાંથી સવાલના જવાબ બનાવવાના હોય, હે ને? પણ એ પેરેગ્રાફ, હા, એ પેરેગ્રાફની જે છે વાંચન આપણે કર્યું, એ પાઠ આપણે ભણ્યા ન હોય, એટલા માટે આપણને અઘરું અઘરું લાગે. તો એ બ્લેક બકના સવાલ જવાબ જે છે, બ્લેક બકના પેરેગ્રાફ, જેલા છેલ્લા 8 થી 10 વર્ષોના પેપર જોઈ લેવાના અને બ્લેક બકના પેરેગ્રાફ જે છે સોલ્વ કરી નાખવાના. ત્યારબાદ ક્વેશ્ચન આન્સર ફ્રોમ ડેટા. હવે આમાં પણ એમ હસતા હશો, સર ડેટામાંથી સવાલ જવાબ આવડે છે? નથી આવડતા, નથી આવડતા. અને હું તો એમ કહું છું, ડેટામાંથી સવાલ જવાબમાં આપણા વિદ્યાર્થી મિત્રોમાં મેં જે અમુક જોયા છે, એમાં તો એવી બધી ખામી છે કે એ ખાલી જવાબ જ લખે છે, એ ખાલી ટૂંકો જવાબ જ દેખાય છે, આખો જવાબ નથી લખી શકતા. ડેટા, હવે જો એક વસ્તુ કહી દઉં, એના પછીના ટોપિકમાં છે કન્વર્ઝેશન. ડે નંબર 13 ડેટામાંથી સવાલ જવાબ ને ડે 14માં કન્વર્ઝેશનમાંથી સવાલ જવાબ મોઢે કરવાના છે. આ બંને વસ્તુમાં આઈએમપી નામની કઈ વસ્તુ હોતી જ નથી. દર વર્ષે ડેટામાંથી સવાલ જવાબ અને કન્વર્ઝેશનમાંથી સવાલ જવાબ નવા જ પૂછાય છે. દર વર્ષે નવા ડેટા અને દર વર્ષે નવા પ્રકારની કન્વર્ઝેશન, અને એમાંથી સવાલ જવાબ પૂછાય છે. 5 ગુણનો પ્રશ્ન છે ને 4 ગુણનો પ્રશ્ન છે. તો એના માટે તમારે તમારી વોકેબ્યુલરી સુધારવી પડશે ને. વોકેબ્યુલરી સુધારવા માટે જેટલી વધારે પ્રેક્ટિસ કરી શકો એટલી વધારે પ્રેક્ટિસ કરો. કમસે કમ બંનેના 5-5 એક્ઝામ્પલ. હા, 5-5 એક્ઝામ્પલ, એટલે આના 25 સવાલ જવાબ થાય, આના 20 સવાલ જવાબ થાય, એટલા તો લખી જ નાખવાના. અહીંયા ભૂલ પડશે શેની? તો આ ડેટામાંથી સવાલ જવાબમાં તમને શોર્ટ આન્સર મળી જશે, ટૂંકો જવાબ મળી જશે. બસ એને આખા જવાબમાં, આખા વાક્યમાં કન્વર્ટ કરવામાં જે છે ધ્યાન રાખવું. અને કન્વર્ઝેશનમાં ભૂલ પડશે ચેન્જ ધ પર્સનની. હા, પર્સન એટલે કે શું? કન્વર્ઝેશનમાં છે ને આઈ નો ઉપયોગ થયો કે વોટ આર યુ ડુઈંગ, તો આઈ એમ ગોઈંગ ટુ. બરોબર, બોલનાર અને સાંભળનાર જે છે યુ અને આઈ નો ઉપયોગ કરતા હોય છે. અને આપણે સવાલના જવાબ લખતી વખતે ત્રીજા પુરુષ એટલે કે હી, શી, ઇટ અને ધેય નો ઉપયોગ કરવાનો હોય છે. અને ચેન્જ ધ પર્સન જે કહેવાય, એમાં જે ભૂલ કરો છો એના કારણે આમાં અડધો માર્ક્સ કપાવવાની સંભાવના છે. લખીને તૈયાર કરવાનું એટલા માટે કહું છું કે લખો તો તમને ખ્યાલ આવે કે આ જગ્યાએ તમે ખરેખર લખીને ભૂલ કરો છો. આપણા પેપરમાં એવું ઘણીવાર થાય છે કે માત્ર એક અક્ષર, બરોબર, માત્ર એક અક્ષર
ક્રિયાપદમાં વેલકમ હોય, બરોબર છે, પણ ખરેખર વેલકમડ કરવાનું હોય. આ ખાલી એક અક્ષરના કારણે આપણો અડધો માર્ક્સ કપાઈ શકે છે, એટલે પૂરેપૂરું ધ્યાન રાખજો. 15મો દિવસ નિયરેસ્ટ મિનિંગ. તમારી પાસે જે કાંઈ પણ સાહિત્ય હોય અથવા તમારા સ્કૂલેથી, તમારા કોચિંગમાંથી જેટલા પણ નિયરેસ્ટ મિનિંગ તમને લખાવ્યા હોય, બધા નિયરેસ્ટ મિનિંગ આ દિવસે તમારે. ચલો ડે 16 માટે તૈયાર, પણ એની પહેલા ખાસ નોંધ, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર. 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ આપવાનું છે. આપણા કોર્સની પ્રાઇસ 12,999 છે, પણ માત્ર ને માત્ર પહેલા 77 વિદ્યાર્થીઓને માત્ર 2,999 માં મળવાની છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ઓફર 26 જાન્યુઆરી થી માંડીને 31 જાન્યુઆરી સુધી જ ઓફર છે. શોર્ટ ટાઈમ છે, ટૂંકો સમયગાળો છે, પણ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. આ તકને મુકાય નહીં. આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. આગળ વધીએ ડે તરફ. ડે 16 ફંક્શન. હવે ફંક્શન જે છે 40 જેટલા ફંક્શન, બધા ફંક્શનની સમજૂતી આજના દિવસમાં એટલે કે 16ના દિવસમાં તમારે મોઢે કરી નાખવાની. 16 દિવસોમાં તમારે બધા ફંક્શન સમજીને મોઢે કરવાના છે. આ ફંક્શનમાં આ શબ્દ આવે, આ ફંક્શનમાં આ શબ્દ આવે, આ ફંક્શનમાં આ શબ્દ આવે, બધા શબ્દો ધ્યાનમાં લેવાના. અને એના પછીના દિવસે ફંક્શનના એક્ઝામ્પલ, કારણ કે 9 ગુણનો ટોપિક છે. કેટલા ગુણનો? 9 ગુણનો. અને 3 અલગ અલગ પાર્ટમાં આવે છે. 3 ગુણના જોડકા, 3 ગુણના વિકલ્પોમાં કન્વર્ઝેશન અને 3 ગુણના અધૂરા વાક્યો પૂરા કરવાના. તો એ 9 ગુણના ટોપિકના એક્ઝામ્પલ, મિનિમમ 100 એક્ઝામ્પલ એ દિવસમાં તમારે સોલ્વ કરવાના છે. ત્યારબાદ ડે 18 જેમાં કંજક્શન, જેમાં સમજૂતીને એક્ઝામ્પલ, દરેકે દરેક કંજક્શનને સમજી લેવાના અને દરેકે દરેક સમજૂતીના એક્ઝામ્પલ પણ જે છે મોઢે કરી નાખવાના. ડે 18 કંજક્શન. 19 નંબરનો દિવસ આપ્યો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સમજો છો એટલી સહેલી નથી, નિયમો થોડાક અઘરા છે. નિયમોને વાંચન કરવા માટે એક આખો દિવસ આપ્યો છે અને 20મા દિવસે એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના. ઓછામાં ઓછા 50 એક્ઝામ્પલ સોલ્વ કરવાના. ડે 21 ની અંદર ચેન્જ ધ જેન્ડર અને પર્સન, બંનેના નિયમો અને બંનેના એક્ઝામ્પલ તે દિવસે સોલ્વ કરી નાખવાના. બધાના 5-5 એક્ઝામ્પલ સોલ્વ કરો તો ઘણું છે હે. તો ડે 22 ની અંદર ચેન્જ ધ નંબર અને ચેન્જ ધ ટેન્સ, એના પણ નિયમો અને એક્ઝામ્પલ એકવાર સોલ્વ કરી નાખવાના. બંનેના 5-5 એક્ઝામ્પલ સોલ્વ કરી નાખો, ઘણું છે. ત્યારબાદ ડે 23 ચેન્જ ધ વોઇસ, એક્ટિવ પેસિવ વોઇસ. જી હા, હફાવતો ટોપિક, એક્ટિવ પેસિવ વોઇસ. વાક્ય રચનાઓ ખાસ મોઢે રાખવાની અને એના આધારે એક્ઝામ્પલ સોલ્વ કરી નાખો. ડે 24 માં આવશે એસે રાઇટિંગ, નિબંધ લેખન. વધારે નહીં, જાજા નહીં, થોડાક જ 4 નિબંધ. ટાર્ગેટ આપું છું ખાલી એક દિવસમાં 4 જ નિબંધ. એસે રાઇટિંગ માટે સર નહીં, બધા એસે એક સાથે મોઢે કરવાના નથી. યુ હેવ ટુ સિલેક્ટ યોર 4 એસેસ. તમારે માત્ર 4 એસે કમ્પ્લીટ કરવાના, સિલેક્ટ કરવાના અને એને તૈયાર કરવાના. મોઢે કરો, એકવાર લખો, મોઢે કરો, એકવાર લખો, ખાલી એક વાર. કેટલા નિબંધો? ખાલી 4 નિબંધો. તો ડે 25 માં WH ક્વેશ્ચન, સૌથી સહેલો ટોપિક. WH કોષ્ટક, વુ એટલે કોણ, વોટ એટલે શું, આખો કોષ્ટક બનાવો અને એના આધારે એક્ઝામ્પલ સોલ્વ કરી નાખો. 20 એક્ઝામ્પલ સોલ્વ કરી નાખશો તો પણ ઘણું છે. ડે 26 એડિટિંગ, એના નિયમોને એક્ઝામ્પલ, જે ખાલી જગ્યાઓ છે સોલ્વ કરવાની છે. ડે 27 માં ફિલિંગ ધ બ્લેન્ક્સ, સેક્શન સી માં પૂછાતો પ્રશ્ન, જે ખાલી જગ્યા છે, જે આપણી ખરેખર મેઇન ટેક્સ્ટબુકમાંથી પૂછાય છે. તો એ ખાલી જગ્યાના કમસે કમ જે છે 30 જેટલા એક્ઝામ્પલ, આમાં એડિટિંગના પણ 30 જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરી નાખવાના. બરોબર, એટલે સીધા એક્ઝામ ટાઈમે છે. ડે 28 એસે રાઇટિંગ ફરી. આગળ 4 એસે કમ્પ્લીટ કર્યા હતા, તો ડે 28 બીજા 4 એસે કમ્પ્લીટ કરી. ટોટલ 8 એસે આપણા કમ્પ્લીટ થઈ ગયા, 8 નિબંધો આપણા કમ્પ્લીટ. ડે 29 માં રિવિઝન કરવાનું છે. ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. ઈમેલ નાખવામાં રિપોર્ટ આવે છે, તો રિપોર્ટ જેને તૈયાર કર્યો તેને રિપોર્ટનું અને પિક્ચર ડિસ્ક્રિપ્શન ફરજિયાત છે, એટલે એનું રિવિઝન એકવાર થઈ જવું જોઈએ. રાઇટિંગ સેક્શન છે, રિવિઝન તો માંગશે જ, રિવિઝન એકવાર કરી નાખવાનું. અને લાસ્ટ ડે, ડે 30, જેમાં તમારે ફરીવાર 4 એસે કમ્પ્લીટ કરવાના છે. આગળ 4, 28મા દિવસે 4 અને છેલ્લા દિવસે 4, ટોટલ 12 એસે આપણે કમ્પ્લીટ કરી નાખશું. આ માસ્ટર પ્લાન તમારા એનર્જી લેવલ પ્રમાણે બનાવેલો છે.
બરોબર? એક બહુ જ પ્રેક્ટિકલ પ્લાન છે. જી હા, એવું નથી કે એક જ દિવસમાં આપણે 12 નિબંધ મોઢે કરવાના. એક જ દિવસમાં આખો ટોપિક ઢાળવાનો. નહીં, 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 નહીં. જો ટોપિક નાનો હશે તો એ પ્રમાણે કામ આપ્યું હશે. જો ટોપિક મોટો હશે તો એને આવી રીતે સેપરેટ કર્યા હશે. ઇટ ઇઝ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ એનર્જી લેવલ પ્રમાણે જે તમારો 30 દિવસનો માસ્ટર પ્લાન બનાવ્યો છે, નોટ ડાઉન ઇન યોર બુક્સ. પુસ્તકમાં ઉતારી દેજો. જે જગ્યાએ તમારી સ્ટડી એરિયા હોય, જે તમારો સ્ટડી રૂમ હોય, ત્યાં ચોંટાડી દેજો. અને ડે 1 ટાસ્ક અહેડ, ટાસ્ક કમ્પ્લીટ થાય, ખરા નિશાની કરો. ડે 2 ટાસ્ક ઉપાડો, ટાસ્ક કમ્પ્લીટ થાય, ખરા નિશાની કરો. અને આ રીતે 30 દિવસમાં આખો વિષય વાળથી નખ સુધી, પહેલેથી છેલ્લે સુધી તમે તૈયાર કરી શકો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે તમને આપી છે 30 દિવસનો માસ્ટર પ્લાન ઇંગ્લિશ વિષય કમ્પ્લીટ કરવા માટે. હજી મળતા રહેશું આપણે આવા નવા સરસ મજાના મોટિવેશનલ વિડીયો સાથે. અને જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયોને લાઈક નથી કર્યો તો ભાઈ એક લાઈક તો બનતા હે. અને જે તમારા વિદ્યાર્થી મિત્રો છે એને પણ આ માસ્ટર પ્લાન શેર કરો, જેનાથી તે પણ આ માસ્ટર પ્લાનનો લાભ લઈ શકે. ચલો મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.